વજન ઓછું કરવું એ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે એક મોટી સમસ્યા બનતી જાય છે અને લોકો તેમના ખાવા પીવામાં બદલાવની સાથે સાથે એક્સરસાઇઝની સાથે સાથે એવા ફળોની તલાશમાં હોય છે કે જે તેમને વજન ઓછું કરવામાં મદદ કરે. તો એવા કયા ફળો છે કે જે આપણને વજન ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે અને આપણી વેટ લોસ જર્નીને આસાન બનાવી શકે એમ છે. તો એવા 5 ફળો છે કે જે આપણી વેટ લોસ જર્નીને એકદમ આસાન બનાવી દે છે અને એનો ઉપયોગ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો એવા ફળ વિશે જાણવું હોય તો મારી સાથે બન્યા રહો અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો જેથી તમને ખ્યાલ આવે કે વજન ઓછું કરવા માટે કયા 5 ફ્રૂટ્સ યુઝ કરવા જોઈએ અને એ સાથે સાથે બીજું શું આપણે કરવું જોઈએ જેથી આપણે આપણા વજનને ઓછું કરી શકીએ, આપણી વેટ લોસ જર્ની એકદમ આસાન થઈ જાય અને આપણે હેલ્ધી પણ રહી શકીએ. અને મારી આ ચેનલ પર જો તમે નવા હો તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહેશે. તો આપણે વેટ લોસ જર્નીમાં હોઈએ તો કયા ફ્રૂટ્સને વધારે આપણે ચૂઝ કરવા જોઈએ, કયા ફ્રૂટ્સને આપણે આપણા ખાવા પીવામાં સ્થાન આપવું જોઈએ. તો એમાં સૌથી પહેલા નંબર 1 છે એપલ એટલે કે સફરજન. તમે બધા સફરજન વિશે જાણો છો કે રોજ એક સફરજન ખાવાથી આપણે ડૉક્ટરથી દૂર રહીએ છીએ. આ કહેવતથી તમે માહિતગાર છો જ. અને રોજ એક સફરજન આપણે ખાઈએ છીએ તો એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર આવેલું હોય છે અને આપણને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી. કેલોરી બિલકુલ ઓછી હોય છે અને પોષક તત્વોની ભરમાર એમાં જોવા મળતી હોય છે. અને સફરજન આપણું મેટાબોલિઝમ પણ તેજ કરી દે છે એટલે ફેટ લોસ પણ સરસ રીતે થવામાં મદદરૂપ થાય છે. અને આપણે સફરજનને ક્યારે યુઝ કરવું જોઈએ તો રોજ સવારે નાસ્તાના સ્વરૂપમાં આપણે એક સફરજન ખાઈ શકીએ છીએ અથવા તો એનું સલાડ બનાવીને પણ આપણે યુઝ કરી શકીએ છીએ અથવા તો એપલની સ્મૂધી પણ આપણે બનાવીને લઈ શકીએ છીએ વિના સુગરવાળી. અને બીજું ફ્રૂટ જે છે એનું આપણે સ્થાન આપવું જોઈએ એ છે પપીતા એટલે કે પપૈયું. પપૈયું જે છે એની અંદર પપેન એન્ઝાઇમ આવતું હોય છે અને તે આપણા પાચનને એકદમ સ્મૂથ અને બહેતર બનાવી દે છે અને શરીરની અંદર અતિરિક્ત ફેટ જે જમા થયેલો હોય છે એને હટાવવાનું કામ કરે છે અને પેટની અંદરની સૂજનને પણ ઓછી કરે છે. મેટાબોલિઝમમાં ઘણો બધો સુધારો લાવી દે છે. અને જ્યારે પણ પપૈયાની સિઝન હોય ત્યારે આપણને પપૈયા ખાઈ લેવા જોઈએ જ કેમ કે પપૈયા ખાવાથી આપણી પાચન શક્તિ ખૂબ જ સારી થાય છે, ડાયજેશનના પ્રશ્નો હલ થઈ જાય છે. પપૈયું ક્યારે ખાવું જોઈએ તો પપૈયું જે છે એ ખાલી પેટે ખાવું ખૂબ જ જરૂરી છે. એ સમયે આપણે ખાઈએ તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. એને આપણે સ્મૂધી બનાવીને પણ લઈ શકીએ છીએ. ફ્રૂટ બાઉલ પણ તમે બનાવીને લઈ શકો છો. આપણે આપણા ખાવા પીવામાં સંતરાને સામેલ કરવું જોઈએ. સંતરા વિશે તો તમે બધા જાણો જ છો. સંતરાની અંદર લો કેલેરી અને હાઈ વિટામિન સી હોય છે અને આપણા શરીરની અંદર જમા રહેલા ફેટને ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે અને એની સાથે સાથે જ એમાં હાઈ લેવલમાં ફાઈબર કન્ટેન્ટ હોય છે જે આપણા પેટને હંમેશા ભરેલું મહેસૂસ કરાવે છે. એટલે આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ છીએ અને રેસાવાળું ફ્રૂટ છે એટલે આપણા પાચનને પણ બહુ જ સારું બનાવે છે. એની શરૂઆત આપણે ક્યારે કરવી જોઈએ તો કે સુબહની શરૂઆતમાં અથવા તો બપોરે આપણે સંતરાનું સેવન કરી શકીએ છીએ. સંતરાનું જ્યુસ પણ આપણે બનાવી લઈ શકીએ છીએ પણ વિના સુગર. અને બીજું આપણે સામેલ કરવું જોઈએ તરબૂચ. તરબૂચમાં પાણીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. એ આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે અને ફેટને ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક છે અને કેલોરી નિયંત્રિત કરવામાં પણ આપણને મદદરૂપ થાય છે. એનો ઉપયોગ આપણે બપોરના સમયે નાસ્તાના રૂપમાં કરવું જોઈએ અથવા તો ફ્રૂટ ચાટ બનાવીને પણ આપણે એને લઈ શકીએ છીએ. આપણે આપણા ખાવા પીવામાં જામફળને પણ સામેલ કરવું જોઈએ. જામફળની અંદર એકદમ ઓછું ગ્લાયમેક્સ ઇન્ડેક્સ હોય છે જે બ્લડ શુગરને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે. એટલે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એ લોકો માટે પણ જામફળ ખૂબ જ ફાયદાકારક છે અને પેટની અંદરથી ફેટને ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે આપણા પાચન તંત્રને ખૂબ જ સારું બનાવે છે અને આપણે એને સવારે અથવા તો સાંજે પણ લઈ શકીએ છીએ. તેની ચટણી બનાવીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે આપણા ડાયટની અંદર આ ફળોને સામેલ કરવા જોઈએ. આ ફળો તો ના આપણું વજન એટલું ઓછું કરશે પણ સાથે સાથે આપણને એક સ્વસ્થ જીવનશૈલી પણ આપશે એટલે કે આપણે હેલ્ધી રહીશું, ફિટ રહીશું. તો
આપણે આ ફ્રૂટને આપણા ખાવા પીવામાં સામેલ કરવા જોઈએ અને એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે પણ ફ્રૂટ્સ આપણે ખાઈએ છીએ એની પ્રોપર માત્રા અને નિયમિત રૂપે આપણે એને લેવા જોઈએ. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે ઓનલી ફોર 5 ફ્રૂટને આપણે આપણા ડાયટમાં સામેલ કરીએ અને આપણું વજન ઓછું થઈ જાય એ સમજવું પણ ભૂલ ભરેલું છે. કેમ કે આ 5 ફળ આપણને વજન ઓછું કરવામાં મદદ જરૂર કરે છે, કેમ કે આપણી આજુબાજુ ઘણા બધા ફ્રૂટ હોય છે અને મોટાભાગના ફ્રૂટમાં એવા હોય છે કે જેની અંદર કેલોરી વધારે હોય છે, જેમ કે કેળું છે, સાથે સાથે કેરી છે, દ્રાક્ષ છે. આવા જે ફ્રૂટ છે, ચીકુ છે, એની અંદર કેલરી વધારે હોય છે. તો એની જગ્યાએ આપણે આ ફ્રૂટ લઈશું તો એ આપણને વધારે હેલ્પરૂપ થશે, એટલે કે લો કેલરી અને હાઈ ન્યુટ્રિશન આપણને મળી રહેશે, જે આપણા વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ ફ્રૂટની સાથે સાથે આપણે આપણી લાઈફમાં પણ થોડો બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. જે પણ આપણે બપોરનું ભોજન લઈએ છીએ, સાંજનું ભોજન લઈએ છીએ, એ પ્રોપર ન્યુટ્રિશનવાળું હોવું જોઈએ. પાણી પણ આપણે પ્રોપર પીવું ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ પણ ખૂબ મહત્ત્વની છે અને સાથે સાથે પ્રોપર ઊંઘ લેવી, સ્ટ્રેસ ઓછું કરવું, મેડિટેશન કરવું, આ બધું જ કરવું જરૂરી છે. અને તમે પણ તમારી વેઇટ લોસ જર્નીને આસાન બનાવવા માંગતા હો અને વેઇટ એક વખત ઓછું થયા પછી સસ્ટેન કઈ રીતે થઈ રહે, આપણે એને કઈ રીતે મેન્ટેન રાખી શકીએ, આ બધી જ બાબતો વિશે જો તમારે જાણવું હોય, સમજવું હોય અને તમારે પણ એ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી સાથે 1-to-1 કોલ બુક કરો અને હું તમને ગાઈડ કરીશ કે તમારે કઈ રીતે વજન ઓછું કરવું જોઈએ, તમારું શેડ્યુલ શું હોવું જોઈએ. અને એના માટે તમે અમારો 3 દિવસનો ફ્રી ટ્રાયલ પણ લઈ શકો છો, જેથી તમને સરળતા રહેશે કે મારે આ કોર્સને જોઈન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.